હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પર્સનાલિટી વિશે. દરેકને પ્રશ્ન થાય કે પર્સનાલિટી એટલે શું? કેવી રીતે ઉઠવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે જમવું, શું આને જ પર્સનાલિટી કહેવાય? પર્સનાલિટી ડેવલપમેન્ટના ઘણા ક્લાસીસ ચાલે છે, ત્યાં આ દરેક વસ્તુ શીખવવામાં આવે છે. પરંતુ પર્સનાલિટી એટલે હકીકતમાં શું કહેવાય? તો હકીકતમાં પર્સનાલિટી એટલે તમારી ચેતનાની ભાષા, જે તમારું પોટેન્શિયલ દર્શાવે છે. તમે જેવા છો તેવા તમારી ભાવનાને તમારા ચહેરા પર બોલ્યા વગર રજૂ કરી શકે છે, તેને પર્સનાલિટી કહેવાય. તમે જ્યારે જુઠ્ઠું બોલો છો ને ત્યારે તે તમારી પર્સનાલિટી કહેવાય. જ્યારે તમે ચોરી કરો છો તો તે તમારી પર્સનાલિટી કહેવાય. જ્યારે તમે સત્યનો સહારો લો છો ત્યારે તે તમારી પર્સનાલિટી કહેવાય. જ્યારે તમે વહેલા સવારે ઉઠો છો તે તમારી પર્સનાલિટી કહેવાય. જ્યારે તમે હાર્ડવર્ક કરો છો એ તમારી પર્સનાલિટી કહેવાય. જ્યારે તમે બુક્સ વાંચો છો તો તે તમારી પર્સનાલિટી છે. પર્સનાલિટી એક એવી વસ્તુ છે જેનાથી દરેક વ્યક્તિ ફેમસ બની શકે છે. તમને ખબર છે, 1% પણ વધુ ઓછા લોકો ફેમસ થાય છે, જેમની પાસે ખૂબ સક્સેસ હોય છે, પૈસો હોય છે અને નેમ ફેમ પણ હોય છે. પરંતુ તમને શું લાગે છે, આ વ્યક્તિઓ પોતાની પર્સનાલિટીને ડેવલપ કરવા માટે કેટલી મહેનત કરતા હશે? બિલકુલ, બાય બર્થ કોઈની પર્સનાલિટી A1 નથી હોતી, પરંતુ તમારા સબકોન્શિયસ માઇન્ડને કમાન્ડ આપીને તમે તમારી પર્સનાલિટી ડેવલપ કરી શકો છો. યસ, I can do. Yes, I can learn. Yes, I can read. Yes, I can maintain my health. આવા અફર્મેશન તમારી જાતને તમે દરરોજ આપો અને તેના દ્વારા તમે તમારી પર્સનાલિટીને ઘડી શકો છો.